સગીરાના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહ કેસમાં અજમેરના કાઝીની ધરપકડ। કચ્છ જિલ્લાના રાપર પોલીસને સગીરાના અપહરણ, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહના ગંભીર કેસમાં મહત્વની સફળતા મળી છે। પોલીસની વિશેષ ટીમે રાજસ્થાનના અજમેર શહેરમાં કાર્યવાહી કરીને મોહમ્મદ રમઝાન નામના કાઝીની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા આરોપી અજમેર દરગાહમાં કાઝી તરીકે કાર્યરત હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસ મુજબ આ કેસના મુખ્ય આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સગીરાને લાલચ આપીને અથવા ડરાવી ધમકાવી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેને અજમેર લઈ જવામાં આવી હતી, જ્યાં કાયદાકીય પ્રક્રિયા અને જરૂરી મંજૂરી વિના નિકાહ કરાવવામાં આવ્યો હતો। આ સાથે સગીરાનું ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન પણ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર ધર્મ પરિવર્તન અને નિકાહની સમગ્ર પ્રક્રિયામાં અજમેર મહત્વનું કેન્દ્ર રહ્યું હતું અને તેમાં કાઝીની સક્રિય ભૂમિકા હોવાનું પુરાવા મળ્યા છે। આ મામલે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ સહિત અપહરણ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપી કાઝીને કચ્છના રાપર ખાતે લાવી પૂછપરછ શરૂ કરી છે। તપાસ દરમિયાન આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ અથવા સંગઠનોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। ભાવિક પટેલ, કચ્છ। તારીખ 12/6/2024ના ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 17 વર્ષ 3 માસ ને આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ મુસ્લિમ ગેરકાયદેસર રીતે અપહરણ કરી ભગાડી જઈ અને અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગેરકાયદેસર લગ્ન કરાવે છે। આ બાબતેની ફરિયાદ નોંધાતા તાત્કાલિક માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા રાપર પોલીસ તેમજ જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની અટક કરવામાં આવેલ છે। આ બનાવ સંદર્ભે વધુ તપાસ કરતા આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ એ સગીર વયની દીકરીને અજમેર ખાતે જઈ અને ત્યાં ખ્વાજા સાહેબની દરગાહમાં ઇમામ તરીકે નોકરી કરતા મોહમ્મદ રમઝાન જાન મોહમ્મદ દ્વારા ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી અને ગેરકાયદેસર એમના લગ્ન કરવામાં આવે છે। આ સંદર્ભે રાપર પોલીસની ટીમ દ્વારા અજમેર ખાતે જઈ મૌલાના મોહમ્મદ જાન મોહમ્મદની અટક